બા માથું તો હરખું ઓળતા હોય. મારું રેવા દે ને, તારા જીથરા લટકે જ ને એને હરખા કર. હલ્યો કરી દીધા બસ. હા બસ. શાંતિ? હું બસ. આ તું પરણવા જેવડી થઈ પણ હજી તને હરખું રહેતા ન આવડ્યું, તૈયાર થતા ન આવડ્યું. બસ છે એવી ને એવી જ છે તું. હા તો હોય એવા ને એવા જ રહેવાનું હોય ને, આમાં કઈ ફેરફાર થોડો કરવાનો હોય. હા તો સાંભળ, આવલો આદિ નામનો છોકરો તને જોવા આવવાનો છે. તો ભલે ને આવતો, એવા તો કેટલાય આવે ને. મારી વાત તો પૂરી થવા દે. પણ બસ વચ્ચે ને વચ્ચે તોડવું, હરખું બોલવું નહીં ને હરખું સાંભળવું નહીં. ઈ પરદેશમાં છે અને નોકરી કરે છે, ત્યાં લાખ રૂપિયા કમાય છે. ઈ તને જોવા આવવાનો છે એટલે જરાક કંઈક હરખું તૈયાર થાજે, હરખા કપડાં પહેરજે. અને આ હું બોડી ને બોડી રે, ન કાનમાં ન આંખમાં. લ્યો, તમે અહીં આવી ગયા, બોલતી નહીં વચ્ચે. અને આ હું ન કાનમાં ન હાથમાં ન ક્યાંય કાંઈ પહેરવું નહીં. આવું મીરાબાઈ જેવું રહેવાનું. બાપ, આપણને જેવું ગમે ને એવું રહેવાનું હોય. બીજાને ખુશ કરવા માટે આપણે આપણા વર્તનને ચેન્જ ના કરવાનું હોય, બરાબર? અને આ કપડામાં હું વાંધો શીખ્યો તો નવો ડ્રેસ છે મારો. ઈ છોકરીઓમાં હાલે, પણ જ્યારે આપણને કોઈ આપણો જીવનસાથી જોવા આવવાનો હોય ને ત્યારે જરા હરખું તૈયાર થવાય તો એ એક નજરે તને પસંદ કરી દે. પણ હજી ક્યાં નક્કી થઈ ગયું છે કે મારો જીવનસાથી છે? અને બા, હું જેવી છું એવી મને એક્સેપ્ટ કરે ને એવાની સાથે મારે લગ્ન કરવાના હોય. એના માટે હું શું કામ બદલાઈ જાઉં? નહીં, એકદમ સાચી વાત છે બા. જો અંકિતાને વાંધો ન હોય ને તો મારે એક વાત કરવી છે. બોલો. મને કઈ વાંધો ન હોય. મને તારાથી શું વાંધો? બોલ, ફટાફટ બોલવા માંડ. એકદમ સાચી વાત છે. તો એક કામ કરીએ, પહેલા કહી દઉં છું, તારા કપડાં હું નહીં પહેરું. બા, કહી દેજો આને. બેવ જણને વચ્ચે ડબકા મૂકવાની બેવ ટેવ છે. તારી હારે બોલતી હતી ને ત્યારે એને ચૂપ કરેલી, હવે ઈ બોલે તો તું વચ્ચે ડબકા મૂક. એક જ જણ બોલો. એને વાંધો ન હોય ને તો જે છોકરો જોવા આવવાનો છે ને આદિત્ય, એની સાથે હું લગ્ન કરી લઉં. ડોબી, આ કઈ ઓલું રમકડું થોડું છે કે આને ન ગમ્યું એટલે તું લઈ લે, તને ન ગમે તો આ લઈ લે. એ આને જોવા આવે છે હા તો એટલે શું તું થઈ? વચ્ચે બોલતી નહીં ને વચ્ચે આવતી એ નહીં. બા, એમાં એવું છે ને કે આને મારાથી જલન થાય છે. સેલ્ફિશ એમ કહેવાય ને કે તને ના ગમે તો હું જોઈ લઉં. કારણ કે અમેરિકાથી આવે છે ને, વિદેશથી આવે છે, એટલે તારે લગ્ન કરવા છે. આ જેટલું ઇંગ્લિશ બોલવાની ટેવ પડી છે ને એટલું જ હારા કપડાં પહેરવાની ટેવ પાડતો ઓલો તને એક જ નજરમાં પસંદ કરીને જતો રહે. જલનની વાત કરે છે. તારામાં જલન થાય એવું છે શું કે મને તારાથી જેલસી થાય? ઓ પ્લીઝ, એમ પણ એ છોકરો આવશે ને તો તને પસંદ નથી કરવાનું. કોણે કીધું મને પસંદ નહીં કરે? મને જ પસંદ કરશે એટલે જ મને જોવા આવતો હોય ને. અને ફોટો જોયો, પસંદ પડી હોય તો જ આવતો હશે ને. મેં એની પ્રોફાઇલ જોઈ છે. એની પ્રોફાઇલ જોઈને મને લાગ્યું કે તું એના ટાઈપની નથી. એ જો કોઈને પસંદ કરે ને તો એ હું છું. કારણ કે હું એને જેવી ગમે ને એવી છોકરી છું. મોડર્ન કપડાં પહેરું છું, મારા વિચાર સારા છે. અને તું ખુદને જોઈ છે એકવાર અરીસામાં? બા, કોઈની સગી બેન માટે આવું વિચારતી હોય? હ, આવું વિચારાય? વિચારવાનો સવાલ જ નથી. બરાબર જ બોલે છે. માણસ ક્યાં રહે છે ને ક્યાંથી આપણને જોવા આવે છે ને એ પહેલાં નક્કી કરાય. કે એ પરદેશનો છે તો સ્વાભાવિક છે કે તારે સરસ ટીપ ટોપ તૈયાર આની જેવું થવું જોઈએ. પણ નહીં, હું તો આવી જ રહીશ, મને આવો જ જોઈને મને પસંદ કરે તો હું માનું. હવે ક્યાં માનવાની વાત આવી? એટલે એ પરદેશથી આવે છે તો એના માટે મારે ચેન્જ થઈ જવાનું. હા, તો મારે એ- મારા કપડાં બદલી નાખવાના. એ આવે છે તો હું શોપિંગ કરવા એક જાઉં, મિનિટ. નવા કપડાં લઉં. તને શું લાગે છે કે છોકરો તને પસંદ કરશે એમને? કરે એટલો જ ને. વિશ્વાસ છે તને? પૂરેપૂરો વિશ્વાસ છે. ઠીક છે, તો લાગે સર જોઈએ આપણે કે છોકરો કોને પસંદ કરે છે. એમાં શરત શું કામ લગાવવાની? મને જ પસંદ કરશે. તને એટલો બધો વિશ્વાસ છે તો નાખને શરિયાત, શું વાંધો છે? એક મિનિટ. તું એમ કહે છે કે આમાં હું ખોટ છે અને એને મને પસંદ કરવી હોય તો એ આમાં જ કરે. એ કેમ ન કરે? તો એ તને જોઈને એ ધોતિયું નહીં પહેરે. એ જે પહેરતો હશે ને એ જ પહેરીને આવશે. એ જ કહું છું, મને જોઈને જોઈએ ધોતિયું નથી પહેરતો તો એને જોઈને હું જીન્સ ટોપ ને મોડર્ન કપડાં શું કામ પહેરું? કારણ કે તારે ત્યાં જવાનું છે એની હારે. એને ઈ ત્યાં આવવાનું છે ને જોવા. એને ખબર છે કે સામેવાળી છોકરી કપડાં દેશી પહેરે છે તો આપણે દેશી પહેરીને જવું જોઈએ. ચેન્જ નથી કરતો તો હું શું કામ ચેન્જ કરું? હા તો નહીં કર. તું તારી એંઠમાં જ રહે કે હું આમ નહીં કરું ને હું આમ નહીં કરું. પણ એ તને એની લાઈફમાં જેવી જોવા માગે છે ને એ એવું તો આશા કરે જ કે આ આવું પહેરતી હશે, આવી રહેતી હશે. આવા ગામડિયા કપડામાં કોણ તને લઈ જાય? હા તો જોવું છે તમારે? ગામડિયા કપડામાં હા પાડે છે કે મોડર્ન કપડામાં હા પાડે છે? જોઈએ. લાગી શરત? લાગી શરિયાત. બા, બોલાવી લે છોકરાને જોવા માટે. હા, બોલાવી લો. હું એ જોઉં છું કે આને પસંદ કરે છે કે મને. આજે જ હું એને મળવા જાઉં છું.
અને એને કહું છું કે તમારા દીકરાને બોલાવી લ્યો અને મને અગાઉથી કહેજો એટલે હું ઘરમાં તૈયારી કરું. હું બોલાવી જ લઈશ આજે. આજે જાગૃતિબેન, અરે લે હે જાગૃતિબેન, બોલો. જો તમને જ યાદ કરતી હતી ને મેં કીધું આજે હું તમને મળી જ લઉં. ત્યાં તો આપણે અહીંયા મળી ગયા. અરે હું એ તે વિચાર કરતી કરતી આમ જાતી હતી, પછી તમે મારું નામ લેતા લેતા આવતા હતા. આપણા બંનેના મનમાં એક જ વિચાર ચાલતો હતો ને આપણે બે મળી ગયા. ભગવાને આપણી ઈચ્છા પૂરી કે કરી આજે તો દીધી. મળવું જ છે ને વાત કરી જ લેવી છે. હા તો હું એમ કહું આપણે જેમ અગાઉ વાત થઈ હતી એમ મારી બેવ દીકરીઓને તમારો દીકરો ગમે છે. બેવને મારો દીકરો આદિ ગમી ગયો છે. હા, તો હું એમ કહું છું કે તમારા આદિને બોલાવી લ્યો ને, એટલે એ બેવને જોઈ લે એકવાર અને પછી એમાં કોણ કોને પસંદ આવે છે ને એની સાથે આપણે વાત ચલાવીએ તો કેવું? અરે આ તો આપણે થોડુંક વિચારવા જેવું છે. કેમ? સર તમારી બંને દીકરીઓને મારો આદિ ગમી ગયો છે અને હવે કઈ રીતે કરવું મને તો એ સમજણ નથી પડતી. આ મુશ્કેલી ઊભી થઈ ગઈ એના જેવું થયું છે. જાગૃતિબેન, તમે કેમ ભૂલી જાઓ છો? આપણે આગળ વાત થઈ જ ગઈ હતી ને કે કોનું કોની સાથે કરવાનું છે એમ. તો એકવાર બેવ દીકરીઓને આદિ જોઈ લે અને પછી જે પસંદ પડે એની સાથે આપણે કરીએ તો કેવું? પણ છે ને એમાં એવું કરવાનું છે કે જ્યારે જોવા આવે ને આદિ તમારા ઘરે એટલે આપણે બંને દીકરીઓને એક સાથે મુલાકાત નથી કરાવી. આદિ બંને દીકરીઓને વારાફરતી મળશે તમારી. જો એમ કેવી રીતે થાય? આપણે પહેલાં વાત થઈ જ ગઈ હતી કે બંને દીકરીઓ એને બતાવી દેવાની અને પછી એમાંથી કોણ કોને પસંદ કરે તો એની સાથે આપણે નક્કી કરવાનું. તો પણ બંનેને એક હારે નથી બતાવવી. બંને વારાફરતી આદિને મળશે. આદિ બંનેના વિચાર જાણશે, જેને આદિ સાથે ફાવશે અને આદિને ને દીકરીને બંનેને સામસામું ગમી જશે એ દીકરી સાથે આપણે નક્કી કરી નાખવાનું. પણ જાગૃતિબેન, માની લ્યો કે બેવ દીકરીઓને અને આદિના વિચારો મળી ગયા અને પછી કંઈ થાય તો? હવે એમાં શું છે કે જો ઉપરવાળાએ જ આ મુશ્કેલી નાખી છે તો એનો રસ્તો એ જ કાઢશે. હવે તો આવું જ આપણે વિચારવાનું રહ્યું. પણ હું છે ને આદિને ફોન કરીને જણાવી દઈશ ભાઈ કે આ રીતે છે અને તું ક્યારે જોવા આવવાનો છે. અહીંયા ઘરે આવે તો પછી અમે ગોઠવીએ જોવા આવવાનું તમારે ત્યાં. બરાબર છે ને? હા. અને મળવાનું તો છે ને આપણે બહાર જ રાખવું છો. આદિ બંને દીકરીઓને બહાર મળી લેશે વારાફરથી. બહાર ગોઠવવાનું રાખવું છે? હું તો એમ કહું કે જોણ ઘરમાં રાખીએ એ વધારે સારું ને. અરે ના ના આવી અરે મારા મનમાં બેસતું નથી. ઘરે જોઈ લે ને આપણે એને બાજુના રૂમમાં વાત કરવા મોકલશું ને પછી હું વાંધો છે? તમારું ઘર જોવાની અમારી કાંઈ જરૂર નથી ભારતીબેન. એમાં શું છે કે તમારે દીકરી અમારે ત્યાં દેવાની છે, તમારે અમારું ઘર જોવાનું હોય. અમારે તમારું ઘર જોઈને શું કરવું છે? અમારે તો કન્યા લેવાની છે. ઘર જોવાની વાત નથી પણ આપણા જ ઘરમાં આપણે ગોઠવીએ ને જોણ તો બાજુના રૂમમાં એ લોકોને વાતું કરવા મોકલીએ એટલે બેવની વાતું થઈ જાય. હોટલમાં કે તમે ક્યાંક ગોઠવો તો એ કેમ વાતું કરે? અરે ના ના, અત્યારે તો છોકરા છોકરીઓ બધા કોલેજમાં હાથે ભણતા ને એવું હોય તો એ રસ્તામાં ઊભા રહીને નથી વાતો કરતા ગમે ત્યાં. એમ આ લોકો ગમે ત્યાં મળી અને વાત કરી લેશે બહાર મળીને અને પછી એના ઉપર આપણે આગળ નિર્ણય લઈશું. ઠીક છે, તમે જેમ કહો એમ. બાકી સારું, ચાલો ને તમે જેમ કહો છો ને તમારો આદિ જેમ કહે ને હા. એમ કરીશું. અને એ જો છે ને તમારી બે દીકરીમાંથી એક દીકરી આદિને ગમી ગઈ, બંને મળશે વારાફરતી. એમાંથી જે ગમી ગઈ દીકરી અને બધું પાકું થશે એટલે પછી આવશું જ ને તમારા ઘરે. ક્યાં નથી આવવાનું? એ તો બરાબર છે. તો પછી હા, રાખો ને બહાર મળવાનું છોકરાઓને. સારું, હું છોકરીઓને વાત કરી દઈશ. હા. હા ને કે આદિ જ્યારે આવવાનું હોય ને ત્યારે આપણને કહેશે અને આપણે મળવા જવાનું છે. અને હું છે ને આદિને ફોન કરીને જાણ કરી દઈશ કે ક્યારે આવવાનો છે, એને ક્યારે રજાઓ મળે એમ છે, શું છે એ એને પાછું ગોઠવવું પડે ને હા, બધું. અને મને કહેજો હો. અરે હા ચોક્કસ. તમને એટલે છે ને મારે તૈયારી કરવાની ખબર પડે. ભલે આપણે બહાર મળવું છે પણ ઘરેથી તૈયારી તો કરવી હાસ પડે તો. ને. અને દીકરીઓને ખબર તો પડે તૈયાર થવાની. અત્યાર તો છોકરીઓને તૈયાર થવાના ઠઠારા બહુ હોય જ ભાઈ. બ્યુટી પાર્લરમાં જવાનું ને હા ને ના એમ ને. અને બીજું હા આજકાલની દીકરીઓ એવી થોડી છે કે ઘરમાં રહે ને ઘરેલું રહે. હા. આજે આની બર્થડે છે ને આજે આની બર્થડે છે ને એમ કરી કરીને એ લોકોના પ્રોગ્રામ હોય. લોકોના program અને આપણે અચાનક જ ગોઠવીએ તો વળી કે હું નહીં આવું તો એ ઉપાધિ. એ ઉપાધિ પછી. સારું, હું કહી દઈશ હો. એ હા હો. જય શ્રી કૃષ્ણ. એ હાલો. જય શ્રી કૃષ્ણ, મળીએ. હા મળીએ. એ હા. આ આદિ હજી તૈયાર થઈને આવ્યો ને આ વિદેશ વાળાની આ જ માથાકૂટ હોય.
મોડા ઉઠવાનું, ત્યાંનો ને અહીંયાનો ટાઈમ જુદો જુદો એટલે એનું ઠેકાણું ન પડે કાંઈ. ગુડ મોર્નિંગ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ. આપણા ભારતના સંસ્કારો પ્રમાણે. જય શ્રી કૃષ્ણ. હા કેમ આપ સવારમાં મને વહેલા ઉઠાડી દીધો અને તૈયાર થઈને જલ્દી આવ. હવે તને તો ખબર છે કે આપણી સંસ્કૃતિ અહીંયાની વહેલા ઉઠી જ જવાનું આપણા ટાઈમે, પણ તને છે ને અઠવાડિયું 2-4 દિવસ લાગશે સેટ થતા. ત્યાંનો ટાઈમ ને અહીંયાનો ટાઈમ બધો અલગ અલગ ખરો ને. અરે એવું કાંઈ ના હોય મમ્મી. હવે તમને તો ખબર છે કે ત્યાં હું જોબ કરું છું તો ત્યાં તો હું કામ માટે થઈને ઉઠું જ છું ને. અહીંયા ઘરે છું એટલે આરામથી સૂવું અને આરામથી મતલબમાં આરામ કરું, રિલેક્સ ફીલ કરું ને એકદમ. તને મેં અહીંયા આરામથી સુવા માટે નથી બોલાવ્યો કાંઈ. તો તને તો ખબર જ છે ને. હા ખબર છે ને. તો શું થયું? હવે તમે કહેતા હતા કે છોકરી જોવા જવાનું છે. હા છોકરી જોવા જવાનું છે. છોકરી નહીં, છોકરીઓ. છોકરીઓ? હા હા પણ અહીંયા તો પહેલા જોઈ લઈએ, આપણને ન ગમે તો પછી બીજી જોવાની રહેશે ને. એટલે એમાં શું છે કે એ બંને બહેનોને તારે જોવાની છે, એકને નહીં. એ બંનેને તું ગમી ગયો છે. એક મિનિટ, તમે મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. આપણે કોઈ પણ ઘરે જઈએ તો ત્યાં 2 છોકરીઓ હોય તો આપણે એમાંથી કોઈ પણ એક સાથે વાત ચાલતી હોય ને મારી. એમાં બંનેને કેવી રીતના? આ જ વસ્તુ મેં છોકરીઓની મમ્મીને સમજાવી પણ સમજવા જ તૈયાર નથી કે ના, કે મારી બંને દીકરીઓને કે તમારો આદિ ગમી ગયો છે એમ કે, એટલે ભલે ને કે મારી બંને દીકરીઓને કે મળી લે કે એમ કે, એમાંથી એ બેના જ વિચારો જ્યાં મળતા આવતા હશે. પણ તમે વિચાર કરો કે એમાંથી આપણે એકને સિલેક્ટ કરીએ અને એકને ન કરીએ તો એ મારી સાથે આખી જિંદગી તો મતલબમાં રહેવાના છે ને ટચમાં. તો એકને તો દુઃખ લાગશે કે નહીં કે મને રિજેક્ટ કરી હતી. તો મમ્મી આવી જગ્યાએ જોવા ના જવાય. હું તો ના પાડું છું કે તમે વિચાર કરો કે એક બેનને પસંદ કરવાની ને એક બેનને ના પાડવાની, તો એ લોકો વચ્ચે એના ઘરમાં કંઈ પણ પ્રશ્નો બની શકે કાલ સવારે. પણ આ જ વસ્તુ મેં એની મમ્મીને સમજાવી પણ એ લોકો જ સમજવા તૈયાર નથી તો શું કરવાનું. પછી મેં તો વચ્ચેનો રસ્તો કાઢ્યો. મેં એમ કીધું કે તમારી બંને દીકરીઓને એક હારે નહીં મળે, બેવને બહાર છે ને વારાફરથી મળવા મોકલજો. ભગવાન શું કામ મને ફસાવો તમે? અલા હું ફસાઈ ગઈ છું હવે. બેવને તું ગમી ગયો એમાં હું શું કરું? તું છે જ એવો રૂપાળો તો. આ તો સારું છે બેને જ ગમ્યો, બીજી 2-3 છોકરીઓ જોઈ જાય ને તો એ તને ગમાડે ના ન પાડે. લે એવું નથી. તો આ છે ને સાચું કહું ને તો આ બધો વિદેશનો મોહ છે. હા. શું કામ ખબર છે? કારણ કે હું વિદેશમાં જોબ કરું છું, ત્યાં રહું છું. હા એના કારણે આ લોકો એવું વિચારે છે કે આમાંથી ગમે એને એકને પસંદ કરે તો અમારી એક દીકરી તો વિદેશ જશે, એની સાથે રહેશે. આ લોકો છે ને કંઈ પણ વિચાર્યા વગર પોતાના જીવનનું ડિસિઝન લઈ લે છે. વાત તારી સાચી છે. વિદેશના નામે માણસો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. બોલ અહીંયા ભારતમાં તો હા, ખાલી કોઈ હાથ પકડવા વાળું જોઈએ બસ. હા. એના માટે એ કેસ છે ને બધું કરવા તૈયાર થઈ જશે. પણ મારી વાત સાંભળ ને, આ વિદેશમાં એવું છે તો શું? તું ત્યાં ગયો છું તને ખબર હશે એવું શું છે ત્યાં. હું નથી માનતો કે એવું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ત્યાં છે. જેવું અહીંયા છે એવું ત્યાં પણ છે. હા, થોડા નિયમો, થોડું રહેણી કહેણી એ બધું અલગ છે, પણ આપણું કલ્ચર એ આપણું કલ્ચર ને. આપણો દેશ છોડીને બધા ત્યાં જે આ દોડ મૂકી છે એની સાથે હું પણ જોડાઈ ગયો છું. ખાલી બેનિફિટ કેટલો છે કે હું થોડાક વધારે પૈસા ત્યાં કમાઉં છું બસ. પણ સામે જોવા જાવ ને તો ખર્ચો પણ એટલો જ છે ત્યાં. ભાઈ હવે જે જગ્યાએ તમારે વધારે કમાણી એ ત્યાં ને ત્યાં હમાણી એના જેવું છે. ત્યાંના ખર્ચા એવા નહીં હોય. તમારા પૈસા વધારે કમાવે એટલે. હા, પણ કેવું છે કે અહીંયાની જે લાઈફસ્ટાઈલ છે કે અહીંયાનો જે માહોલ છે એના કરતાં થોડુંક ત્યાં અલગ છે. પણ જો બેટા, મને તો એટલી ખબર પડે કે તું 5 વર્ષ કે 10 વર્ષ વિદેશમાં રહીને આવ્યો તો ત્યાં આગળનું જે બધું વાતાવરણ ને ત્યાંની રહેણીકરણી છે એ જ પ્રમાણે તમે તમારા દેશમાં અહીંયા રહો અને 10 જણને સુધારો તો તમારા દેશનું વાતાવરણ ને અહીંયાનું બધું જે આ રહેણીકરણી એ બધું ન સુધરી શકે. કંઈ કહેવાય નહીં પણ સમયની સાથે લોકો તો બદલે જ છે. અરે કોઈ બદલાતા નથી. વિદેશમાં રહે છે ને એટલે ત્યાં આગળ ત્યાંના નિયમોનું પાલન કરશે, પછી અહીંયા ભારતમાં આવશે ને એટલે અહીંયા હતા ને એવા પાછા વાતો કરશે મોટી મોટી. અરે વિદેશમાં તો રસ્તા પર થૂંકાય નહીં, અરે વિદેશમાં તો તરત આમ પોલીસ પકડી જાય, આમ ગાડી ચાલે. ત્યાં બધું જ તમે નિયમોનું પાલન કરો છો, એ જ પાલન તમારા દેશમાં કરો ને. મમ્મી એ બધી આર્ગ્યુમેન્ટ પછી કરીશું, પણ અત્યારે તમે જે મને મૂંઝવણમાં મૂક્યો છે એનું શું કરવું? અલા હું એ મૂંઝવણમાં છું. તું તારે જા ને, જેવા પડશે ને એવા દેવાશે. જોઈ આવ ને બેયને વારાફરથી. હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી, તમે છોડ્યો.
કે હું એમ કહી શકું કે ના ના આ ન કરાય, ત્યાં ના પાડી દો, આપણે કોઈ એક જ બેન ને એક જ દીકરી હોય ને ત્યાં જોવા જઈએ. એટલે બેન ના પાડી હતી પણ એની મમ્મીએ મારા માટે ઓપ્શન નથી છોડ્યો. કરને જે થાય એ જોયું જશે. અરે પણ એટલી બધી ઉપાધિ શું છે એમ કહું છું, શું થયું છે? વાત જવા દે, મારું છે ને માઇન્ડ કામ કરતું બંધ થઈ ગયું છે. માઇન્ડ કામ કરતું બંધ થઈ ગયું એટલે કઈ તું આ બહાર હતો તો એમાં કાંઈ નુકસાની આવીશ? હે એવું કઈ કીધું? અને તને ખબર છે ને કે હું અહીંયા શું કામ આવ્યો છું? ઈ આ મારા મમ્મીએ જે મારી પાછળ પડ્યા છે ને કે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ, લગ્નની ઉંમર થઈ ગઈ છે, તને ઠેક. હું પરણાઈ દઉં ને તો મને શાંતિ. સમજાઈ ગયું. એટલે કે તે મારથીની વાત છુપાવી છે કે તું આ બહાર વિદેશ રહેશો તો ત્યાં કોઈ છોકરીની યારે લગ્ન કરવાની એવું? મારા હાથનો માર ખાઈશ કે હમ? તો- એવું કઈ નથી ભાઈ. તો પછી શું છે? શું વાત એવી છે કે મારે એક છોકરી જોવા માટે જવાનું હતું. તો એ બંધ રહ્યું? કદાચ બંધ રહ્યું હોત ને તો સારું હતું, તો હું ટેન્શનમાં ન હોત. તો એ છોકરી તને નથી ગમતી, એનો ફોટો જોયો હોય ને એ ભાઈ, પરાણે જોવા તો જવા દે હજી. તું સમજતો જ નથી હું શું જોવા કહેવા માંગુ નથી ગયો ત્યાં હું ટેન્શન લેવાનું? નો ગમે તો ના પાડી દેવાનું હોય, એમાં બીજું શું હોય? છું. કેવી રીતના સમજાવું? ગમે એ રીતે સમજાય તમ તાર, હું સમજી જાય. તારી જેમ નથી. બે 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 કહું છું આ સમજી લે કે બે ફૂલના છોડ છે, હા બરાબર? એક ફૂલ લાલ કલરનું છે, એક ફૂલ ધોળા કલરનું છે. હા બંને ફૂલની અંદર છે ને ભગવાને એટલી કળા અંદર મતલબમાં આપી છે કે આપણને બંને ફૂલ ગમે છે. હા હવે તું વિચાર કર કે બંને ફૂલને તોડીશ કે એક ફૂલને તોડીશ? ફૂલ ગમે એ આપણે એક પસંદ કરવાનું છે, અને બંને ફૂલ છે ને એ બંને એકબીજાના ભાઈ બેન, સમજી લે કે બેન બેન થાય છે. એ કારે બે જ ઉપાડવાના હોય ને, એક તોડવાનું એમ તો કેમ થાય? બે એક હારે ગમે છે તો તને ખબર છે ને, હું શર્ટ લેવા જાઉં ને આમ બે એક હરખી ડિઝાઇન હોય અને અરે કલર ભાઈ અલગ સાહેબ. હોય તોય બે ઉપાડું. મારે જે છોકરી જોવા જવાની છે ને એ બે બહેનો છે, અને બંને બહેનોને મારે જોવાની છે. એમાંથી મારે એકને સિલેક્ટ કરવાની છે કે હું આને મતલબમાં આની સાથે લગ્ન કરીશ, આ મને ગમે છે. હવે એકને ખોટું નહીં લાગે? સમજે છે તું? મોટીને પસંદ કરું તો નાની મારી સાળી, એને એમ થશે કે મને રિજેક્ટ કરી, અને જો નાનીને પસંદ કરું તો મોટીને એમ થશે કે મને તારા reject હાથમાં કરી. તો પણ બે હાથમાં લાડવા હે. ઓય તું બહુ કિસ્મત વાળો છો. અત્યારે ઘણા એને જોવાનો મેળાય નથી આવતો, એ ખાય ખબર છે તોય ને? પછતાય ને ન હે? ખાય તોય પછતાય. હમ? એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો છું. તું મારો મિત્ર છે, અને અશોક તને એટલા માટે મેં અહીંયા બોલાવ્યો કે હવે મારે શું કરું. મમ્મીએ તો કહી દીધું કે બંનેને જોઈ લેને, પણ શું જોઈ લેને? એ કે બંને સાથે એક એક મળીને વાત કરી લે, એક એકને મળી, સિંગલ યુ નો. તો પણ Discussion. વાંધો શું છે હવે આમાં? તો પછી માથાકૂટ થાય, સમજો, જોઈ લેવાની. બરોબર? હા, એક વાર મળી લે તો શું વાંધો છે? તો તને ખબર પડે ને કે આ છોકરી કેવી છે, આ છોકરી કેવી છે. તું કાંઈક વાતચીત કર. પણ તું લકી માણસ છો, એક હારે બે છોકરી એક હારે. વાહ. લકી ના કહેવાય, અને હું છે ને ફસાઈ ગયો કે બાપ. કારણ કે શરૂઆતમાં જ તે મને આટલો ટેન્શનમાં નાખી દીધો છે કે મારે શું ડિસિઝન લેવું. અને તું વિચાર કર કે તારી સાથે વાત કરું છું, તને વર્ષોથી ઓળખું છું, એટલે તારો સ્વભાવ મને ખબર છે. પણ એ લોકો સાથે વાત કરીને મને એનો સ્વભાવ થોડી ખબર પડી જશે કે એનું બિહેવિયર કેવું છે, આગળ જતા એ લોકો મતલબમાં કેવું મારી સાથે રહેશે, કેમ નહીં. એ વાત એ હાચી, પણ હું એમ કહું છું કે જવાનું તો છે જ તારે, હા, સમજો. તો તું એકવાર જઈ આવી ને તો મતલબમાં તને ખબર એ પડી જાય. તારા મમ્મીનું ય માન રહે, પછી સામેવાળાનું ય માન રહે, સમજો. આમાં હું એકબીજાને ખોટું લાગી જાય ને તો પછી ખોટું થાય. વાત એમ છે. એ વાત તો હે? બરાબર. એટલે તું સમજો, એ કઈ ટેન્શન લેમાં ને જોઈએ તમ તારે. અને એણે જ કીધું છે ને કે બે છોકરીઓને દેખાડવાની છે. એટલે હવે દાંત કાઢે છે. મને વિચાર એ આવે છે ખરેખર કે તું મતલબમાં આ કેવો મિત્ર છે. મને કહે છે કે જોયા ને એમાં શું થઈ ગયું, અને મને આ જગ્યાએ સોલ્યુશન આપવાની બદલે તું મને એવું કહે છે કે થઈ જશે. માની લે કે મને બંને ગમી ગઈ તો હું શું કરીશ?
પણ બે ગમાડવાની ન હોય ને પછી હાવ એમ ન કરે ને ભગવાને હામું તે જ જોઈ. તો કીધું તું પહેલા મેં પૂછ્યું હતું કે બે ફૂલ છે બંને ફૂલ સરખા છે આપણને બંને ગમે છે તો બંનેને તોડીએ તે કીધું કે હા તોડી લેવાના એમાં શું ઈ ફૂલ છે એ ફૂલ છે તો આ બે છોકરીઓ છે તે બે એક હારે તો વિદેશમાં બે લોકો સાથે મેરેજ થાય છે તો પછી ઠપકાર દેજે બીજું શું. પણ પછી આ આપણે આ બધાને શું વાત કરવાની. એક હારે કોઈ એક મંડપમાં કોઈ એક વરાજો ને બે કન્યા ક્યાંય જોઈ. કેવું લાગશે ને હું એક આમ ચાલતો હોઈશ ને પાછળ બે રસ જેવું લાગશે નહીં ઈ વાત જ એ છે ને એટલે આમ જો તું નિરાતે વિચાર કર મળી આવ અને પછી છે ને હાસું લાગે એ નિર્ણય લે બરોબર. અત્યારે હાલ થોડોક ટાઢો થા કોફી પીવા જાવી. હા હે ચા પીવી છે આજે તો થઈ લે તૈયાર થઈ લે કારણ કે ગમે એટલી તૈયાર થઈશ ને તો એ તે આદિ તો મને જ પસંદ કરશે. જરૂરી છે હાદી તને પસંદ કરે? માન્યું કે વિદેશમાં રહે છે મોડર્ન છે પણ જરૂરી તો નથી ને કે મોડર્ન છોકરીઓ જ ગમે. એવું જ હોય મને ખબર છે ને ત્યાં સુધી એવું જ હોય. કોઈ પણ છોકરો હોય એ પોતાની થનારી પત્નીને જોવા જાય છોકરીને જોવા જાય તો એ જોવે જ ને. બધા લોકો ખાલી સંસ્કાર ના જોવે ને ક્યારેક રૂપ પણ મેટર કરે છે. તો તને એવું લાગે છે કે મારામાં રૂપ નથી? જરાય નથી. એમાં પૂછવાની શું વાત છે? બધાને જોઈ. દેખાય છે. જોઈએ આપણે શરત તો લગાવી જ છે કે આપણા બે બહેનોમાંથી કોને પસંદ કરે છે. હા અને બની પણ શકે કે એને સાદી અને સિમ્પલ છોકરી ગમતી હોય. લાગતું તો નથી. અને એમાંય હજુ એક મોકો આપું છું તને હજુ એક ચાન્સ આપું છું તારે જો આ શરતને ફોક કરવી હોય તો કરી શકે છે. હું શું કામ ફોક કરું? મને પૂરો ભરોસો છે કે આદિ મને જ પસંદ કરશે કારણ કે ફોટો તો મોકલાવેલો જ છે બાએ. ફોટામાં પસંદ આવી હોઈશ એટલે જ જોવા આવતો હશે ને. એવું જરૂરી થોડી છે. અને કયા વેમમાં જીવે છે તું મને તો એ નથી સમજાતું. એટલો ઓવર કોન્ફિડન્સ તને ક્યાંથી આવે છે? અંદરથી આવી જાય છે. હે ભગવાન છોડ. મારી તો ફરજમાં આવતું હતું તારી બેન છું ને એટલે તને કહેવાનું કે તું આજે રેસમાં જઈ રહી છે ને એમાં હારી જવાની છે. થેન્ક યુ સો મચ મારો કોન્ફિડન્સ વધારવા માટે. તને ખબર જ છે હું ક્યારેય હારી નથી અને ક્યારેય હારવાની પણ નથી. હા તારા વિચારમાં જો એમ હોય ને કે તું મોડર્ન થઈને હાદી તને પસંદ કરી લેશે તો આ તારા મગજમાંથી કાઢી નાખજે. હાદી મને જ પસંદ કરશે કારણ કે જે વિદેશમાં રહેતા હોય ને એને મોડર્ન છોકરીઓ તો જોઈ લીધી હોય અને એના સંસ્કાર કેવા હોય ને એ પણ જોઈ લીધી હોય હેબિટ કેવી હોય એ પણ જોઈ લીધી હોય. અને આદિ રહ્યો છે તો ઇન્ડિયામાં જ ને. રહ્યો છે ઇન્ડિયામાં પણ રહેવાનું તો વિદેશમાં છે ને. રહેવાનું વિદેશમાં હોય તો જરૂરી નથી કે એને ઇન્ડિયન છોકરીઓ ના ગમે. ગમે કેમ ન ગમે એટલે જ તે મને પસંદ કરશે ને. અને સારું ચાલ હું માની લઉં કે આદિ તને પસંદ કરશે પણ મને ના પસંદ કરે એવી એક વાત તો મને કે. બતાવું તને એક ખામી બતાવી દઉં. બહુ ફોર્સ કરે છે ને. એવું પણ બને કે હાદીને ત્યાં મોડર્ન છોકરીઓ મળતી જ હોય પણ ના પસંદ કરતો હોય અને ઇન્ડિયામાં મેરેજ કરવાનું નક્કી કર્યું એનું એક જ કારણ કે એને સાદી અને સિમ્પલ છોકરી જોઈતી હોય. મોડર્ન તો ત્યાં મળે જ છે એટલે તને પસંદ ના કરે. એને બહુ જોઈએ છે. હવે તમે બે જણા વિવાદ જ કર્યા કરશો કે કંઈક તૈયારી કરશો? શેની તૈયારી બા? આ તારા પીસરા જે બહાર લટકે છે ને એને થોડાક અંદર નાખ. બધા અંદર નાખી દીધા. પણ આવી રીતે નહીં, જરા સ્ટાઇલમાં આની જેમ. દીદી એને છે ને બહુ જોઈએ છે બેનજી ટાઈપની છોકરી નહીં. એ તો જોઈએ આદિ આવે છે અને કોને પસંદ કરે છે. હા પછી મારી સાથે ઝઘડો કરવા ના બેસતી. હા તું સાદી ને સિમ્પલ છોકરી જોઈ દીધી તને પસંદ કરી લીધી હું શું કરીશ? શરત હારી ગઈ મારી સામે નહીં કરગળતી. હા હવે અહીંયા જુઓ, તમે બંને જણીઓ પોતપોતાના રૂપ, પોતપોતાના સંસ્કાર અને પોતપોતાના ગુણોના વાદ વિવાદ કરો છો. પણ એ ભાઈ એક વાત હું એ કહી દઉં તમને, જેમ તે કીધું હું સાંભળતી હતી બધું અંદરથી. બધું સાંભળી લીધું? બધું સાંભળી લીધું. એટલે તો આવવું પડ્યું કે આ બેવને હવે જગાડવું તો સારું ને તો આ તો આમાં ને આમાં જ રહેશે ને ઓલો આદિ તો છે ને આવીને ફરીને વયો જશે ખબરે નહીં પડે. ધીરે ધીરે બોલી હોત તો. સાંભળ, હા તું એમ બોલતી હતી કે છોકરો ભલે વિદેશ રહીશ અને એણે તારા જેવી રૂપ સુંદરીઓ તો બહુ જોઈ હશે પણ ગુણ અને સંસ્કાર નહીં જોયા હોય. તો તારી વાત આપણે બાજુ પર રાખીએ અને આની વાત લઈએ. આજે ગુણ અને સંસ્કાર તો એક બાજુ પણ છોકરાઓની પહેલી નજર એના રૂપ ઉપર જાય
કે કેટલી રૂપાળી છે અને હું તને એવી બનવાની કહું છું. અને ઘરમાં આવ્યા પછી તો એના ગુણ સંસ્કાર બધું દેખાવાનું છે. એ ગુણ સંસ્કાર ગોતવા નથી નીકળ્યો, બા. એની સાથે શોભે એવી છોકરીને જોવા નીકળ્યો છે. બા, જે કામ દીદીથી નથી થવાનું એ કામ શું કામ તમે એને કહી રહ્યા છો કે તું ચૂપ. આવું કર? જો બેન, થવાની વાત નથી. મારે કરવું હોય ને તો થાય જ, પણ મારે કરવું જ નથી. જે છોકરાને મારી સાથે લગ્ન કરવા છે, જેવી હું છું એવી મને એક્સેપ્ટ કરે તો હું લગ્ન કરવા તૈયાર છું. તો જો રાહ એમ- જોયા કર, તો રાહ જોયા કર કે તને મળશે. ઘણી વખત ઓલું એક કહેવત છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ. હિન્દીમાં એક કહેવત છે, એટલે જેવું દેખાય ને એવું જ પસંદ કરે. અંદર છે એને પસંદ તો પછી કરાશે. તમને બેયને કહી દઉં છું, હાદી મને જ પસંદ કરશે. જોઈ લેજો તમે બંને. બસ હવે બહુ હોશિયારી ન કર અને સરખી તૈયાર થાય ને. આવા વાઘા નથી પહેરવાના. આના જેવું કંઈક ગોત અને પહેર. આ બરાબર જ છે. આ જ પહેરીશું, નથી બદલવાની. મને મજા આવે છે એટલે. તમને આમ કેવી છોકરી ગમે? કેવી મીન્સ? સાદી સિમ્પલ છોકરી ગમે કે મોડર્ન છોકરી ગમે? તમારો સ્વભાવ કેવો છે? અ, એટલે તમે કેવી રીતના રહો છો? હું બસ જેવી તમને દેખાઉં છું, સાદી સિમ્પલ, એવી રીતે. તો પછી મારું પણ એવું જ છે કે માણસ જેવું હોય ને એવું જ દેખાવું જોઈએ. એટલે કે પોતાનો સ્વભાવ ચેન્જ કરવો, કોઈના માટે થઈને ખાલી બતાવવું એ સારું ન કહેવાય. હા, હું મારા બાને એ જ કહેતી હતી. હા, તમે આવ્યા ને ત્યારે મારા બા કહેતા હતા કે એ વિદેશમાં રહેલો છે, હા મોડર્ન કપડાં પહેર. એને મોડર્ન છોકરીઓ ગમતી હોય ને ત્યાં તો તમારે બધા મોડર્ન જ કપડાં પહેરે ને એટલે. પણ મેં તો બાને ચોખ્ખું કીધું કે હું જેવી છું એવી જ રહીશ, કોઈના માટે હું બદલાઈ ના શકું. મેં તો ચોખ્ખું કીધું કે હું જેવી છું એ શું ધોતી પહેરીને આવશે? ના જ પહેરો ને તમે. જેમ તમે કીધું એમ કોઈના માટે આપણે બદલાઈ ના શકીએ. જેવા છે તેવા એ અપનાવે તો એ આપણા માટે લાયક કહેવાય. હેમ. હા, એ તો બરાબર છે. પછી એમાં તમારે ચેન્જીસ લાવવા અને એ ખોટું કહેવાય ને. બિલકુલ ખોટું કહેવાય. હા, આપણે જેવા છીએ તેવા જ અપનાવવા જોઈએ. અચ્છા, મને ચાલો માની લો કે ગમે છે કે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ છોકરી રહેતી હોય એ મને ગમે છે, તો હું એને એવા જ કપડામાં જોવા માંગતો હોઈશ એવું જરૂરી નથી ને. અથવા હું એને એમ કહું કે મારા માટે તું બદલાઈ જા, તું આ મતલબ ફોરેન ગયા પછી કે તું આ બધા લોકો રહે છે એવી રીતના શોર્ટ કપડાં પહેર, એવું હું કહું અને ન પણ માને, એવું પણ બની શકે ને. બની શકે. મને તો એવું ફાવે જ નહીં. હું ના પહેરી શકું, કારણ કે અત્યાર સુધી આવા સાદા કપડામાં જ રહેલી છું. મને નથી ગમતા મોડર્ન કપડાં. શરમ આવે કઈ રીતે પહેરવા. એક સવાલ હતો કે શું? આ તમારા ઘરમાંથી જે ડિસિઝન લેવામાં આવ્યું છે કે તમારા બંને બહેનોમાંથી મારે કોઈ એકને પસંદ કરવાની છે, તો જો હું તારી બેનને પસંદ કરીશ તો તને ખોટું લાગશે? મને શું કામ ખોટું લાગવાનું? અને પણ તને મને- પસંદ કરું તો તારી બેનને ખોટું લાગશે? એની તો મને નથી ખબર, પણ મને ખબર છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમે ઇન્ડિયામાં રહેલા છો, ઇન્ડિયામાંથી તમે ફોરેન ગયેલા છો, તો તમને ત્યાંનું કલ્ચર તો જોયેલું છે. ત્યાંનું કલ્ચર સાવ અલગ છે. ત્યાં હું એકલો રહું છું અને મારે એ પણ પૂછવાનું હતું કે ત્યાં પછી એકલા ફાવશે? હું તો આખો દિવસ મતલબમાં મારા કામ પર રહીશ તો ત્યાંના લોકો, એકલું ઘર, આવડી મોટી જગ્યા. ફાવે જ ને, કારણ કે અત્યાર સુધી જોઈન્ટ ફેમિલીમાં જ રહેલી છું અને જોઈન્ટ ફેમિલીની અંદર કેટલા પ્રોબ્લેમો આવતા હોય મને ખબર છે. એકનું પ્રોબ્લેમ સોલ્વ થાય તો બીજાનું ઊભું હોય, ક્યાંક જવું હોય તો કચકચ થતું હોય, અને એકલા રહેવામાં તો બહુ મજા છે ને. કોઈ કંઈ રોકટોક નહીં, જ્યાં જવું હોય ત્યાં જવાનું, જ્યારે આવવું હોય ત્યારે આવવાનું. હવે મને એવું લાગે છે કે મારે પોતાના માટે જીવવું છે. અત્યાર સુધી બધાના માટે બહુ જીવી લીધું, હવે આપણા માટે પણ જીવી લઈએ. પાર્ટી કે એવું કંઈ કરો છો? ડ્રિંક, સિગરેટ? ના ના, એવું કંઈ નથી ફાવતું આપણને. એવું ખરાય પણ નહીં ને. તમારે ત્યાં ફોરેનમાં બધું નોર્મલ લાગે, પણ અહીંયા ઇન્ડિયામાં, તમે તો ઇન્ડિયામાં રહેલા છો ને, ખબર છે ને આ બધું એક વસ્તુ બહાર આવે ને તો મોટું વાવાઝોડું થઈ જાય. પણ હવે તો અહીંયા પણ થઈ ગયું છે.
હવે તો જેન્ટ્સ કરતા મતલબમાં લેડીઝ છે ને એ લોકો વધારે ઓલું કરે. અહીંયાના કૂતરા કરડે છે. ડર નહીં, કંઈ નહીં. હા, તો હું એવું કહેતો હતો કે હવે તો આ લેડીઝમાં ક્રેઝ વધી ગયો છે કિટી પાર્ટી કરવી. નોર્મલી છે, આ ઇન્ડિયામાં પણ નથી એવું નથી, છે તો છે વધારે. કરે છે, ઘણા મોડર્ન છોકરીઓ કરે છે, પણ હું નથી કરતી. મને એ બધું નથી ફાવતું. હું કરતો હોઉં તો કઈ પ્રોબ્લેમ? ડ્રિંક કરતો ઓકેશનલી ક્યારેક ક્યારેક. ના ગમે મને. સારું કહેવાય. હા, બીજું તો હું શું પૂછું હવે, કારણ કે જે મારે જાણવાનું હતું એ મેં જાણી લીધું છે. તેમ છતાંય તે તમને જોતા એક તારણ એવું પણ કાઢી શકું કે તમે સાદાઈથી રહેવાવાળા વ્યક્તિ છો હા, અને આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છો અને તમને એ ખબર છે કે મારે કોઈના માટે થઈને બદલાવાનું નથી. ના. હું જેવી છું એવી જ દેખાવા માંગુ છું. ઇન્ડિયામાં રહીને મારે મારી સંસ્કૃતિને મારે મારી મર્યાદા શું કામ મૂકવાની? હા, એ પણ બરાબર છે. કાલ સવારે તમે વિદેશ આવો તો પણ તમારી રહેણી કહેણી અને તમારો પહેરવેશ તો એ જ રહેવો જોઈએ. આવો જ રહેવો જોઈએ. ઓળખાવું જોઈએ કે ઇન્ડિયામાંથી આવેલી છોકરી છે. હા, સાચી વાત છે. તો તમે મારી બેન સાથે વાત કરી લીધી? ના, પહેલા તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યાર પછી એની સાથે વાત કરવાનો છું. સારું. હા, પછી જ તમે ડિસિઝન લેશો ને? હા, ડિસિઝન તો હું લઈશ પણ થોડું મારે વિચારવું પડશે ને. વિચારવું પણ પડશે. ઓકે, વિચારી લેજો. ફોન કરી કરીને જાણવાની કોશિશ ન કર. હજી મારે એક મતલબ એની બેનને મળવાનું બાકી છે. હા, હાય. હું તમને ફોન કરું મમ્મી, પ્લીઝ. હા, સી યુ, બાય. હાય. હાય કામિની. યસ. કેમ છો તમે? બસ ફાઇન. હા, તમે? આઈ એમ ફાઇન. પહેલાં તો સોરી. ભાઈ તમે મારી બેનને જોવાના હતા એટલે એને તો જોઈ, પણ સાથે સાથે મારું પણ જોવાનું નક્કી થઈ ગયું. એકચ્યુઅલી મેં છે ને તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈ હતી તો મને થયું કે તમારામાં ખામી જ શું છે. કદાચ તમારા જેવો હસબન્ડ જો મને મળી જાય તો બીજું તો શું જોઈએ. ખરેખર આ બંને બહેનો મતલબ અલગ છો, કેમ કે એ સાદાઈમાં રહે છે. તને એવું ના થયું કે તું પણ એની જેમ ડ્રેસ પહેરીને આવે કે? શું કામ ડ્રેસ પહેરીને આવું? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે હા ઓકે, કદાચ કોઈને પહેલી વાર મળવા જઈએ તો ડ્રેસ પહેરવો જોઈએ, સંસ્કારી બનવું જોઈએ, પણ એવો દેખાડો જ શું કામ કરવાનો? કદાચ તેવું પણ વિચાર્યું હોય કે હું ફોરેનમાં રહું છું એટલે મને મોડર્ન છોકરીઓ ગમતી હોય. બની શકે, ગમતી હશે પણ એવું નથી કે તમે વિદેશમાં રહો છો એટલે હું આવા કપડાં પહેરીને આવી છું. આ તો વાત એમ છે કે ધીસ ઇઝ માય ચોઇસ. મને આવી રીતે રહેવું ગમે છે. ધેટ્સ ઇટ. ગુડ, સારું કહેવાય. પણ તમને લોકોને એવું નહીં થયું હોય કે, મને તો કન્ફ્યુઝન દૂર જ નથી થતું કે આ બંને બહેનોને મારે જોવાની, પસંદ કરવાની કોઈ એકને, તો તને પસંદ કરું તો તારી બેનને ખોટું લાગશે અથવા એને પસંદ કરું તો તને ખોટું લાગશે, એવું નહીં થાય? ખોટું શું કામ લાગવું જોઈએ? એ તમારી પસંદ છે. તમે જેને પસંદ કરો એની સાથે તમારે આખી જિંદગી રહેવાનું છે. એ બધું છોડો ને, એ તો પછીની વાત છે. પણ તમે કહો, તમારી પસંદગી શું છે? તમે શું વિચારો છો? હું તો વધારે કંઈ નથી વિચારતો, પણ આટલું જરૂર વિચારું છું કે મારું પાર્ટનર જેવું છે એવું મારી સાથે રહેવું જોઈએ. અને રહી વાત તો આ સ્વભાવ મેચ થવો જોઈએ. સાચી વાત છે. કદાચ બીજી કોઈ વસ્તુમાં ઊંચ નીચ હોય ને, 19-20 હોય તો ચાલે, પણ સ્વભાવ એ સરખા હોવા જોઈએ. તો કદાચ માની લે કે આપણે બંને લગ્ન કરી લીધા અને ફોરેન રહેવા માટે જઈએ, તો ત્યાં કોઈ મારી સાથે ફેમિલીમાં કોઈ નથી, તો એકલા બધું એડજસ્ટ કરી લઈશ. ફાવશે તને? એટલે આખો દિવસ મારે એકલા રહેવાનું? ટફ છે થોડું. એટલે કે અત્યાર સુધી હું મારા બા, મારી દીદી આ બધાની સાથે રહી છું, અને સાચું કહું ને
તો મને બોલવાની બહુ જ ગંદી ટેવ છે. મને આખો દિવસ એને મારી સાથે કોઈક વાત કરવાવાળું હોવું જોઈએ, મતલબ કોઈ પણ વાત કરવું જોઈએ એમ. હા, પછી ત્યાં એકલા એકલા તો વાત નહીં કરાય. ધેટ્સ ધ પોઈન્ટ કે ત્યાં તો આખો દિવસ તમે પણ નહીં હોય તો હું શું કરીશ. અને સાચું કહું ને તો હું નાનેથી મોટી ઇન્ડિયા થઈ છું, બધાની સાથે રહી છું, મારા ફ્રેન્ડ્સ ફેમિલી એ બધાને મૂકીને વિદેશ જવું પડશે. પણ ઇટ્સ ઓકે, કદાચ આ જ ડેસ્ટિની હશે. અચ્છા, અને હજી એક સવાલ કે આ તમને મતલબ તું ડ્રિંક સિગરેટ જે પ્રમાણે તું રહે છે એ પ્રમાણે મને એવું લાગે છે કે કિટી પાર્ટી યુ નો. કિટી પાર્ટી ઓકે. એક વાત કહું, મેં ક્યારેય ડ્રિંક કે સ્મોક નથી કર્યું. નેવર. નેવર. એટલે મેં એવું વિચાર્યું હતું કે હતો. વાહ, હતો. હવે નથી કઈ. નહીં. ઓકે, સારું. પણ હું એમ વિચારતો હતો કે પછી કદાચ હું તને એવું પણ કહું કે મને આ બધા કપડાં નથી ગમતા, તો મારા માટે કે મારી વાત માટે થઈને તું સાડી ડ્રેસ આવું પહેરે. તમને સાડી ને ડ્રેસ ગમે? હા, પૂછું છું ખાલી. ગમે કે ના ગમે એ તો હું કેવી રીતના કહું. ઓકે, એટલે હા ગમે નહીં પણ તમારા માટે પહેરી શકું. એનું રીઝન છે કે તમે આજે ટી શર્ટ પહેર્યું છે એવું મને ના ગમતું હોય તો ભવિષ્યમાં હું તમને કહું કે હવે તમે જેકેટ પહેરો, તમે શર્ટ પહેરો, તો સ્વાભાવિક છે મારા માટે તમે ટ્રાય કરો, તો હું પણ મારા ગમતા વ્યક્તિ માટે એટલું કરી શકું. ધેટ્સ ઇટ. ગુડ. હવે સમજાતું નથી કે ડિફરન્ટ આન્સર આ ડિફરન્ટ બધા સવાલ પૂછવાના હતા. ના, આ બધા સવાલ નહીં, ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન. અને હવે હું તો વકીલ બની ગયો એવું લાગે છે, યુ નો, એડવોકેટ. મને પણ એવું લાગે છે. કંઈ નહીં, અહીંયા એક કોફી શોપ છે, કોફી. યા, આફ્ટર યુ. થેન્ક યુ. ચલો. હવે ઓલી આવે તો ખબર પડે. આવી ગઈ, બહુ ખુશ દેખાયશ ને. પણ તું મને ઈ કે તું આવા વાઘા પહેરીને ગઈ હતી? આવા વાઘા પ્રિન્ટેડ ડ્રેસ છે. બકવાસ બકવાસ. તને એકે વાર પહેર્યો જ નથી, પહેલી વાર પહેર્યો છે, નવો છે. કોઈ ક્યાંયથી લાગતો નથી કે આ નવો હોય. એ વાત જવા દે, જે પહેર્યું હોય એ. પણ શું વાતું થઈ તમારે? બા આવું નાની છોકરીને જેમ આડી અવળી થાસ. પહેલી વાર મળવા ગઈ હતી, શરમ તો આવે ને. શરમ અને તને કેવું કેવું બોલતી હતી અહીંથી. હરખી વાત કરી કે ન કરી? મસ્ત વાત કરી છે. તે હું થયું? એણે હું પૂછ્યું ને તે હું કીધું? પાક્કું થઈ ગયું મારું બા. પાક્કું થઈ ગયું? મારા માનવામાં ન થાવ. જો બા, એણે જે રીતે વાત કરી ને, મને લાગે છે મારું તો, હું તો એને ગમી ગઈ. ઠીક, તું એને ગમી ગઈ, એના મનની વાત તને ખબર પડી ગઈ કા? પણ જો હવે એ ઓલી દામિનીને મળશે અને દામિની એને ગમી જશે તો? નહીં ગમે, દામિની નહીં ગમે, હું એને ગમી ગઈ છું. દામિનીને ખબર છે? એની હાલવા ચાલવાની ઢબ, એના કપડાં પહેરવાની ઢબ એવી છે ને કે ઈ કોઈનુંય મન મોહી લે. એ ગમે હોય બા, પણ હું આદિને ગમી ગઈ. ઈ તને કેવી રીતે ખબર પડી? એણે કીધું? એની વાત ઉપરથી ખબર પડી ગઈ. હે જે રીતે વાત કરતો હતો ને, હે ઉપરથી કોઈ પણ વ્યક્તિને બા ખબર પડી જાય કે મારા બા એની બાજુથી મારું ફાઇનલ જ છે. ઓકે. એટલે એવી રીતે હું વાતું કરી, મને થોડુંક તો કે. બા હા ઉંમરમાં એ બધું જાણવું જ તમારે? માં શું તારી? લ્યો, મારે એ તો જાણવું પડે ને કે તે કેવા જવાબ આપ્યા, એણે હું પૂછ્યું, મને ખબર તો પડે આજકાલના છોકરાઓ કેવા હોય. એ વાત સાચી બાબા, મારે તમને કહેવું તો પડે, નકર કાંઈક થાય તો મારો ફોલ્ટમાં આવે. હું કહી દઉં હાલો બા. લોટ ન આવે એમાં. એટલે લોટ
તું બોલી ને હમણાં મારું લોટ આવે મામા. લોટ લઈને ગઈ હતી લોટ લાઈન નહોતી ગઈ, કાંઈક થાય તો મારી ભૂલ આવે એમ. હા, હું ફોલ્ટમાં આવું એમ. મને સમજાય ને એવું કંઈક બોલા તારા લોટ બોટમાં મને કાંઈ ખબર ન પડે. જો બા, તમને બધું કહી દઉં હો. મારે હું વાત થઈ. બોલો. હા, હાદીએ મને બધું પૂછ્યું. હા, તમને એકલા રહેવું ગમે કે પરિવારમાં રહેવું ગમે? એટલે મને તો ખબર હતી અહીંયા વિદેશમાં તો એકલો રહેતો હોય એટલે એને એકલા રહેવાની ટેવ પડી ગઈ હોય. એટલે મેં કીધું મને તો એકલા રહેવું ગમે હો. આ જોઈન્ટ ફેમિલીમાં રહી રહીને થાકી ગઈ છું. આ બધાના કામ કરવાના, સેવા કરવાની, ઘરનું બધું કામ કરવાનું. એટલે મેં એને કીધું કે મને એકલા રહેવું ગમે. અને બીજું એને શું પૂછ્યું ખબર કે આમ પીવો છો એમ? તો તરસ લાગે ત્યારે તો પીવું જ પડે ને એ પાણી. નહીં બા, વિદેશમાં શું પીવે? પાણી પાણી ન પીવે, તો ઓલું પીવે, લાલ પાણી. એટલે એ લોકો એમાં કઈ કંકુ નાખે, કંકુ નું નાખે, રંગ નાખે. કોલ્ડ ડ્રિંક. કોને ખબર તું હું બોલે? એવું એટલે મેં ના પાડી. મને તો ખબર છે એ ઇન્ડિયાનો છે. હે, ઇન્ડિયાનો હોય એટલે ઇન્ડિયાવાળા છોકરાઓને એ બધું ન ગમે એમ. એટલે મેં ના પાડી. હવે બધું મને ન ગમે તો એણે કીધું કે હું પીવું તો મને તોય ન ગમે. સાચી વાત ને? એવું થોડું પીવાય બા. ચક્કર આવે, પડી જાય, આમ નશાની હાલતમાં ન રહે. હું કરવી કંઈ ખબર જ ન પડે બા એમાં. પછી બીજું તો એમ પૂછ્યું કે તમને આ મોડર્ન કપડાં પહેરવા ગમે કે આવા પહેરવા પડે, આમ સાદા ગમે એમ? એટલે મેં કીધું કે મને આવા સાદા કપડાં પહેરવા ગમે. હું આ ઇન્ડિયામાં રહી છું ને એટલે. તો એણે મને બીજું એમ પૂછ્યું કે તમે કે બીજા હાટુથી બદલાઈ જાઓ. મેં તો બીજા હાટુથી આપણે શું કામ બદલાવું? પછી મારા બા વાત કરતા હતા. આ તમે મને વાત કરી હતી ને મેં કીધી. પછી મારા બા કહેતા હતા કે કોઈ હાટુથી આપણે બદલાવાનું ન હોય કા. એટલે મેં ખોટું કીધું. આમ તમારું ઊંચું રાખવા હાટુથી કીધું હતું કે જો તું દેશી છો બરાબર, હું સાદા કપડાં પહેરું છું, એ તારી હાટું કંઈ ધોતી પહેરીને આવે છે. આ તમે જ મને કીધું હતું ને એટલે મેં એને કીધું આ તમારું માન રહીને હારું બા. એટલે ઈ આખી વાત તે સાંભળી નહોતી. મેં તને એમ કીધું તું કે ઈ વિદેશમાં રહેશે ને ધોતિયું પહેરીને આવે તો તું એને પસંદ કરે કે તું વિદેશમાં રહેશે ને ધોતિયા પહેરીને આવેશ? એમ મેં તને કીધું તું, પણ તું મારી આખી વાત કોઈ દી સાંભળે જ કરી? હાલ પછી બીજું શું કીધું ઈ કે ઝટઝટ પછી કહેજે. મેં એને કીધું કે કોખાટુથી હું કામ બદલાવ? હું જેવી છું એવી ઈ અપનાવે તો મારો સાચો જીવન સાથી. તો એણે કીધું સાચું હો કે કોખાટુથી આપણે શું કામ બદલાવવું જોઈએ. એટલે મને ત્યારથી ખબર પડી ગઈ કે એની તરફથી તો આ જ છે. એ અક્કલમઠી, એણે જ છે ને તારી પરીક્ષા કરવા હારું આવા બધા સવાલ કર્યા કે તને આવું ગમેશ એટલે ઈ જરાય પસંદ નહીં કરે. તું આવીને આવી રહીશ જરાય પસંદ નહીં કરે. તું આ ઓલું જો પીવાનું કહે છે એ પીવેશ તે ના પાડી એટલે નહીં જ પસંદ કરે. એને એવું બધું જોતું હોય અને તે બધાયમાં ના પાડી. હાવ અક્કલમઠી છે એ. એની આ તમે છે વાતમાં ને- ભેળવાઈ જવાય. એમ કહેવાય કે હા તમને આ કપડાં ગમે છે તો ઈ કે ના મને તો ઓલા ગમે, સારું તો હું ઈ પહેરીશ. તમને હું પીવું તો ઈ નથી ગમતું. ખોટું હું કામ વિચારતા હો બા? હા, તમે છે ને દામીની બાજુ છો, મારી બાજુ નથી. આ ખોટી મેં તમને બધી વાત કરી, કરવી જ નહોતી. શીખવાડું છું તને કે કેવું રેવાય. મને નથી શીખવાડું, તમને વાત જ નહોતી કરવી મારે. લ્યો, ઊંધા ઊંધા જવાબ આપીને આવીને ઓલો છોકરો પસંદ નહીં કરે એ પાછું બીજો ગોતવાનું મારે એની હારે. હા જોઈએ એવો એમ ને બેયને, પણ મને લાગે છે કે બેય પસંદ આવી ગઈ લાગે. અશોક કન્ફ્યુઝ થઈ ગયો છું. સાલું મેં કોઈ દિવસ કોઈનું આવી મતલબમાં સાથે આવી રીતના કોઈ સાથે વાત નથી કરી. બંને બહેનો સાથે સરખા સવાલો, સરખા પ્રશ્નો પૂછીને જાણે હું કંઈ ઇન્ટરવ્યૂ ના લેતો હોય એવું મને લાગતું હતું. અને થયું એવું કે આ બંનેમાંથી હું તારણ નથી કાઢી શક્યો કે કોણ સારી કોણ ખરાબ. એમ જોવા જઈએ તો ચાલો એક સાંભળી છે અને એક ગોરી છે, પણ હવે રૂપને જોઈને હા પાડવી એ પણ યોગ્ય નથી. અને એ બંને જે રીતના વાત કરતી હતી એના પ્રમાણે એક એનો સ્વભાવ મને એવું ના લાગ્યું કે આમાં સાચું કોણ ખરાબ કોણ. લે ભવિષ્યમાં હું જેની સાથે રહેવા માંગીશ એ અત્યારે દેખાય છે એવું જ રહેશે કે નહીં? તો પણ હું એમ કહું છું બે હાજ પાડી. એ લોકોની તો નાચ ક્યાં છે? પસંદ તો મારે કરવાની છે ને. હાલો એની તો હાજ છે પહેલેથી. તો તને વધારે કોણ ગમે છે? વધારે ને વધારે એ જ તો પ્રશ્ન છે કે હું બંનેમાંથી એકને પણ વધારે પસંદ કરતો હોય એવું મને ના લાગ્યું. બંનેને પસંદ કરું છું. અરે
શું કેવું તને હવે તું મને કહે કે હા હવે મને છે ને મને ફૂલનું નહીં કહેતો કે 2 ફૂલ ને એ રહેવા દેજે બરોબર સમજી લે કે પાછું સમજવાનું જ છે પક્ષી અહીંયાનું છે ઇન્ડિયાનું. હવે એ પક્ષીને આપણે વિદેશ લઈ જઈને છોડી દઈએ તો એ ઉડવાનું ભૂલી જાય, એ ખાવાનું ભૂલી જાય, એ પાણી પીવાનું ભૂલી જાય, એનું રહેવાનું છોડી દે તો રહેવા જ મળે ને. તો આ બંને પક્ષીઓને હું કેવી રીતના સિલેક્ટ કરું કે એ જે અહીંયા કરે છે એવું ત્યાં પણ કરશે જ અને ત્યાં પણ મતલબમાં અહીંયા રહે છે એવી રીતના ત્યાં રહેશે. કન્ફ્યુઝન ને એટલે એમાં મને છે ને ટપો નથી પડતો એવું જ છે ને. હા આમાં કાંઈ ટપો ન પડે મને. હવે તને કેવી સરળ ભાષામાં સમજાવું કે સમજી લે કે હું વિદેશ રહું છું એટલે બની શકે કે બંને અત્યારે એવું જ બિહેવ કરતા હોય કે મારે માટે બંને સારા બનીને રહે કે સારા લાગતા હોય. આમાંથી મને ખબર નથી પડતી કે કોઈનો પણ સ્વભાવ થોડોક આમ તેમ હોય. બે હરખી હા એક સાંભળે છે ને એક રૂપાળી છે બહુ આગળ તે કીધું એમ. પણ અશોક હા મને એવું લાગે છે કે મારે કંઈક એવું કરવું પડશે કે જેનાથી ખબર પડે કે એ લોકો રિયલમાં કેવા છે, એ લોકોના સંસ્કાર કેવા છે અને મહિનો દી રે એને ભેગો તો ખબર પડે. તો પણ ના પડે કારણ કે એ તો મહિનો દિવસ મારી સાથે બંને સારી રીતે જ રહેશે, એનું જરા પણ વર્તન આમ તેમ નહીં કરે કારણ કે એને મારી સાથે લગ્ન કરવા છે એટલે. અને હું નથી ઈચ્છતો કે હું હા વિદેશનો રહેવાસી છું એટલે મતલબમાં મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માટે થઈને આ બધું નાટક કરે ને નાટક નથી ગમતું. જે જેની ફેક્ટ વસ્તુ હોવી જોઈએ કે હા હું આ છું અને હું આવી રીતના જ રહું છું અને મારો સ્વભાવ આવો છે, મને આ વસ્તુઓ નથી ગમતી, મને આ વસ્તુઓ ગમે છે, મારું બિહેવિયર ક્યારેક મને ગુસ્સો આવે છે તો આવે છે, ગુસ્સો નથી આવતો તો નથી આવતો. સીધી વાત છે ને. હા એ વાત તારી હાચી. હવે આમાં તો શું કર સાપા કાંટા કરી નાખને. પહેલાં તો આ રહેતો તે આપણે એનો મેચ રમવા જતા તે કોણ કોનામાં એ ટીમ પાડવી છાપા કાંટા કરતા. છાપા કાંટા બીજું હું હે ખરેખર કેવી જગ્યાએ આવીને ઊભો છું ને કે હું પોતે વિચાર કરું છું કે મારા લગ્ન માટે થઈને હું આટલું વિચારી રહ્યો છું પણ તું કંઈક આઈડિયા આપ ને શું કરવું જોઈએ. બરા તાર બાને પૂછી જો હે ખરેખર તું આવો જ જવાબ આપીશ મને આવો જ હું મને બીજો- બધું કઈ સારી વાત કરીશ કે આમાંથી બહાર નીકળવા માટે થઈને તું મને રસ્તો બતાવીશ પણ તું ફોટો જો તને બંનેના ફોટો બતાવું. આ મોટી બેન હા આ નાની બેન છે. બેમાં આમ તો બેમાં ઘણો ફરક શું ફેર છે? છે કે ઓલી એ ડ્રેસ એક- પહેર્યો છે ઓલા એ ફેશન વાળા કપડા પહેર્યા છે. એનો પણ જવાબ છે એની પાસે. કદાચ હું કહું તો એ ડ્રેસ પહેરી લેશે, સાડી પહેરી લેશે. બોલ. લે આમાં તો બહુ કરી હો એ જ તો વાત છે. કાંઈક આઈડિયા થોડે આવે તો એક વસ્તુ કરું હા હું બંનેને મેસેજ છોડી દઉં હા અને પછી જોઈએ કે શું થાય છે. શું ખબર હા આવું ન કરાય મને ઠીક નથી લાગતું હો. મને ઠીક લાગે છે કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. જો હું આમ નહીં કરું ને તો મને નથી લાગતું કે મને જે સવાલો છે ને એનો જવાબ મળશે. કદાચ આ કરવાથી બની શકે કે એ લોકોની સાચી હકીકત સામે આવી જશે. પછી જોઈએ કે એ લોકો શું કરે છે. હવે મારું મગજ કામ કરતું બંધ કરી દીધું. હાલા. અરે લે આ મારું ધ્યાન મોબાઈલમાં છે ને તમારી સામે નજર જ ન પડી. આવો આવો આવો. તમે છે ને આજકાલની છોકરીઓ જેવા થઈ ગયા છો. અરે ના ના આ મારે ઓલા ભજનને એવું જોવું તું ને આ છે ને આદિ આવ્યો છે બહારથી તો મેં કહ્યું એને આ વિદેશમાં જેવું ખાતો હોય ને એવું કાંઈક આમાં મળે ને તો હોધીને એને ભાવતું બનાવો.
એટલા માટે ભાઈ. કેટલા દીથી હું તમારા ફોનની રાહ જોતી હતી. મેં કીધું જવાબ આજ આવે, કાલ આવે, હવાર આવે, સાંજે આવે. આવ્યો જ નહીં. મેં કીધું આજે હવે 2 પગ લઈને જવા દે ને પૂછવા દે. આમે દીકરીની માને છે ને, દીકરી ઉંમર લાયક થાય ને એટલે ઉતાવળ વધારે હોય લગ્નની. એમાં પાછી એક નહીં બબ્બે. હા એટલે જ ને વધારે ઉતાવળ હોય. ઉતાવળ એ હોય ને. એક હોય ને તોય છોકરી ઉંમર લાયક થઈ જાય એટલે દીકરીની માની ઊંઘ હરામ થઈ અને જાય. ઉતાવળ નહીં પણ ચિંતાય હોય. હોય જ પાછી ને. છોકરો એક જોવા આવે છે અને છે છોકરીઓ બબ્બે, એટલે ચિંતા હતી. તો મેં કીધું આ કઈ ફોન બોન આવ્યો નહીં, તો લાવ મેં કીધું હું જ જઈ આવું. અરે ના ના, હું તમને આજે ફોન કરવાની જ હતી. સારું કર્યું તમે આવી ગયા. આપણા વિચારો છે ને એવા મળતા છે ને કે એકબીજાને યાદ કરીએ છીએ ને આપણા કામ થઈ જાય છે. લ્યો સાચી વાત આવું છે. થયું હા તો શું કીધું આદિએ? અરે છે ને મારા આદિને તમારી દીકરી ગમી ગઈ છે. એ બંનેને મળ્યો પણ એને છોકરી ગમી ગઈ છે એવું મને કહેતો હતો. એટલે છે ને તે અમે તમારા ઘરે આવવાના જ હતા. પણ કઈ ગમી? અંકિતા ગમી કે દામિની ગમી? એ કઈ કીધું કે ન કીધું? ના ના, મને ખાલી એટલું કીધું કે મને છોકરી ગમી ગઈ છે, બાકી બીજી મને ખબર નથી. હે ભગવાન, તો આ તો પાછો એક નવો ચિંતાનો વિષય આવ્યો. ખબર પડે કે આ છોકરી ગમી છે તો આપણે બીજી માટે ક્યાંક વાતે કરવાની ખબર પડે, અને ઓલી જે ગમી હોય એને થોડુંક હવે શીખવાડવાય મંડાય ને કે જો તારે ત્યાં જવાનું છે એટલે તારે આવું બધું શીખવું પડશે. આ તો તમારા આદિએ તો બહુ કરી. હવે એમાં એવું છે ને કે અમે આજે તમારા ઘરે આવવાના છીએ ને એટલે બધી ખબર પડી જશે કે મારા આદિને તમારી કઈ છોકરી ગમી છે. એમાં પાછું ઘરે આવવાનું રાખ્યું. તમને એ કહી નહોતા શકતા કે ભાઈ મને આ ગમી છે ને આપણે આના માટે વાત કરવી છે? તો મળવા આવવાની એ ખબર પડે હોશે હોશે કે કઈ દીકરીને વધારે સારી તૈયાર કરીને લઈ જવી. જુઓ એમાં એવું છે કે દીકરીઓને તૈયાર કરવાની હોય જ નહીં, દીકરીઓ દેખાવડી જ હોય. અને જો ન દેખાવડી છોકરી હોય ને તો ઉપરવાળાએ જે જોડા લખીને મોકલેલા છે ને નસીબમાં, એ એકબીજા ગમે ત્યાંથી મળી જ જવાના છે. જાગૃતિ બેન, હું એ જ કહું છું. તમે એમ કહો છો કે છોકરીઓ દેખાવડી જ હોય, પણ આજકાલની છોકરીઓને છે ને વધારે બધી ફેશન હોય, અને ગમી ગયું છે એમ ખબર પડે ને કે તું ગમી ગઈ છે એટલે એ તો આમ હવામાં ઉડતી થઈ જાય કે હા આજે મળવા જવાનું છે એટલે હું તો આ પહેરીશું, તો આમ કરીશું, ઓલું હું બ્યુટી પાર્લરમાં કંઈ લપેડા કરવા જાય, અરે એવું બધું. હવે અમારે બેઉને લઈને આવવાની છે, પછી ખબર પડશે ને. હા ભારતીબેન, એમાં શું છે કે આ રંગરૂપ છે ને એ તો ઉપરનો દેખાવ છે. હારો ખરેખરો દેખાવ તો માણસ એના સંસ્કારથી શોભે છે. લ્યો એ હું ને તમે જાણીએ છીએ. આજકાલના છોકરાઓને એવું છે, કોલેજમાં જાય તો કંઈ ગુણને સંસ્કાર જોવેશ નહીં. આનું ડાચું સારું છે, ફેરવો એને. હવે આપણે શું કરવાનું? આપણી બધી જૂની રૂઢી છોડી અને આ નવી પેઢીની જે ચાલ ચલગત છે ને એની સાથે ચાલવા માંડવું એ પડશે. જ કહેવા માંગુ છું કે તમે જે ગુણ ને સંસ્કારની વાત કરો જ ને, પણ આજની પેઢીને ગુણ સંસ્કાર દેખાતા જ નથી. એ તો એલું કહેવાય ને કે નિમડે વખાણ થાય, ઘરે આવે પછી ખબર પડે કે રૂપાળી ગણીને લાવ્યા હતા પણ આ તો નીકળી કુબડી. અને ઓલી કુબડી હોય એ પાછી સંસ્કારી હોય. એ તો પછી એવું છે કે બધાના પોતપોતાના નસીબ. પછી બીજું તો શું કરીએ? હવે ઉપરના રંગરૂપને લોકો જોવે છે તો પછી આવું તો થવાનું જ ને. જો માણસને જેટલું જોઈએ ને એટલું બધું તો મળતું જ નથી. તમે સારું જોવા જાવ ને તો એમાં કાંઈક તો ખામી જ હોય, અને ખામીવાળું તમે પસંદ કરો તો એમાં વળી કંઈક બીજી ખામી નીકળે. તો એ તો હું કહેવા માંગુ છું. અને જો હજી એક વાત કહું, આ જીભને જે સારું લાગે ને એ આને ન ગમે, હા. અને જે આને કડવું લાગે ને એ પાછું ગુણકારી હોય. એ એવું છે. અને આ બધા વિચારો મને ને તમને ખબર છે, પણ આજની પેઢી એને જરાય નથી. તમે ગમે એવો રૂડો રૂપાળો બતાવો ને દીકરીઓને, આ ટૂંકો છે, આના વાળ ઓછા છે, આ આવો દેખાય છે તેવો. અરે ભગવાન, તમારે એના ઘરે જઈને એના ઘરનાને બધાને હાચવવાના છે. હવે એ રૂડો રૂપાળો ને કાળો કુબડો ક્યાં તમે જોવા બેહો છો? અત્યારની છોકરીઓને સર્વગુણ સંપન્ન છોકરો જોઈએ છે. 4 વ્હીલર હોય, બંગલો હોય, વિદેશમાં હોય, આવું બધું તો ના હાવ મળે તારે. ટૂંકી ભાષામાં કહી દઉં, એ છોકરાઓને રામ થવું છે પણ છોકરીઓને સીતા નથી થવું. બસ આ છે. હાલો ત્યારે આવો તમે હો ઘરે. એ ચા પાણી આપણા ઘરે થશે. અરે એ તો કરીશું જ ને. હા. જો અંકિતા, આજે આવે છે હો એ સાચો જવાબ આપવા કે તમારા બેમાંથી એને કોણ પસંદ પડી છે. એટલે છે ને કાંઈ ઊંધા છતાં લવારા ન કરતી,
ચૂપચાપ એ જે પૂછે ને એનો જરાક સારી રીતે જવાબ દેજે. કપડે લેતે તો તે મને લજવી નાખી છે, પણ હવે જવાબમાં કંઈક સારું રાખજે, મારું નાક રાખજે. કાંઈ લજવી નથી નાખી. હા કલર ગમે એવો તો લીધો. હા પીળો ને ગુલાબી. એ આવા પહેરીને ઠીક. કલર જોવે છે. એણે કીધેલું પોપટી કલર પહેરજે. એનો ફેવરિટ કલર છે એ લઈએ. એને ઈ ખબર પડી ગઈ. શું વાત ચાલે છે અહીંયા? ઈ જ કે છોકરાવાળા આજે સાચો જવાબ આપવા આવે છે કે એને બેમાંથી કઈ પસંદ પડીશ. એટલે આને કહું છું કે બોલવામાં જરાક ધ્યાન રાખજે, અને ઈ જે પૂછે ને એવા એના સંસ્કારી જવાબ દેજે. અને તને કહું છું બટા, એ આવે ને તો આપણે છોકરીની જાત છીએ, થોડુંક શરમાવાનું. આ બધું લવારા નહીં કરવાના. આજ થોડા ખારા કપડાં પહેરસ તે અને પસંદ તો મને જ કરવાનો છે. તને શું લાગે આવા હારા કપડાં પહેરે તને પસંદ કરી લે એમ? હે મને પસંદ કરવાનો છે અને હાય પાડી દીધી છે મને. હાય પાડી દીધી. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. આવો, તમારી જ રાહ જોતી હતી. બહુ વાર લાગીને આવવામાં? હા રસ્તામાં જરા ટ્રાફિક હતું એટલે. તારી હિંમત કેવી રીતે થઈ? શું થયું? આવી રીતે વાત કરાય કોઈ સાથે? શું હા? કીધું તો મેં? મહેમાન આવ્યા છે, બેસાડ, પાણી પાણી આપે, ચા આપી. આને બેસાડું એમ? અને આવી રીતે વાત નો જ કરાય. તો આવી રીતે વાત અરે, કરાય. દામિની, ભાભીની હાથ શું કર્યું ઉપાડે. આ? એને પૂછો ને કે એને શું કર્યું છે? નાક વાગ્યું તું કે આવે ને એટલે જરાક સારી રીતે વાત કરજો. હાલો. લાફો મારી દેવાનો હોય, મહેમાન છે. મને કહેતા હતા તું તારું મોઢું બંધ રાખજે, સરખી રીતે વાત કરજે. આ કયો આને આવી રીતે મરાય? વચ્ચે ડબકા નહીં પૂર. વાત કર. હું છે? તમને ખબર નથી કે એને શું કર્યું છે ને? એટલે તને શું લાગ્યું કે હું મોડર્ન કપડાં પહેરું છું, આ જમાના પ્રમાણે રહું છું? ધેટ મીન કે તું જે કે બધું કરીશું? શું કર્યું એણે? હા કઈ ચોખવટ કરીશ? શું કર્યું? જો કે ભૂલ મારી જ છે અને એને લાફો માર્યો એ મને ગમ્યું. જુઓ, તમે છે ને પરદેશ રહ્યો છો બરાબર, ત્યાં નોકરી કરો તો બરાબર, ત્યાંના સંસ્કૃતિ પ્રમાણે રહ્યો છો એ બરાબર છે, પણ ગમે એમ તો એ આપણો દેશ છે ને, આપણા દેશની છોકરીઓમાં છે ને લાજ શરમ હોય. 100 વાતની એક વાત છે, મારે આની સાથે લગ્ન નથી કરવા અને દીદીએ પણ આની સાથે લગ્ન નથી કરવાના. આવો છોકરો જોતો જ નથી. જતો રહે. પણ શું કામ? આ મારા લગ્ન એની સાથે થાય ને એ તું જોઈ નથી શકતી. તને તારા લગ્ન મારી સાથે નહીં થાય. કેમ? હું તમને બધી વાત જણાવું છું મમ્મી. એકચ્યુઅલીમાં હું કન્ફ્યુઝ હતો કે બંને છે ને મારી સાથે સરખી રીતના રહેતી હતી. મતલબમાં વાતચીત કર્યા પછી મને ખબર પડી કે બંનેનો સ્વભાવ હું ઓળખી નહોતો શકતો. મારી સાથે લગ્ન કરવા માટે આવું કરે છે કે પછી એ લોકો રિયલમાં આવા જ છે. હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો એટલે મને કંઈ ન સૂઝ્યું તો મેં વિચાર કર્યો કે એક કામ કરો. આ મારું કામ તમારી પાસે રાખો ને તમે જાઓ અહીંયાથી. અમારે કોઈ વાત નથી સાંભળવી. પેલા એની વાત સાંભળ, લવારા નહીં કરવા જ છે. તે જે લાફો માર્યો છે તો આ વાતની તો ચોખવટ થઈને જ રહેશે કે કારણ શું છે લાફો મારવાનું. શરમ આવશે તમને? કારણ જાણશો ને તો. એ વાત પણ સાચી છે. સાચું કહું તો આ વાત જાણીને મમ્મી તમે પણ મને ખીજવાશો અને તમે પણ ગુસ્સો કરશો. શું વાત છે મને કહેશો? એકચ્યુઅલીમાં મેં બંનેને મેસેજ કર્યો હતો કે તમે બંને મને તમારા ફોટોઝ મોકલો, ટોપલેસ. કપડા વગરના ફોટો માંગતો હતો. હા, અને હજી તો મને એમ થાય છે ને કે હું તને હજી બે ચડાવી દઉં. આ છોકરીએ માર્યું ને એ બરાબર જ માર્યું છે તને. તે દીદીને આવો મેસેજ કર્યો હતો? દીદી તારે એક લાફો મારી દેવાનો હતો. તું કેમ ચૂપ ઊભી છે? એને ફોટો મોકલ્યો હતો. હા, અંકિતા, અહીંયા તો બધી બહુ મોટી તું સતી સાવિત્રી થઈને ફરે છે અને તે એવા ફોટા જે એને માંગ્યા ઈ તે મોકલ્યા. બા મને બેશરમ. એવું મને એમ હતું કે મને પસંદ કરે છે, મારી સાથે લગ્ન કરવાના છે, તો પછી શું વાંધો? એટલે તે સાચે ફોટા મોકલ્યા હતા. હું તો હજુ એમ કહેવા જઈ રહી છું કે આ ખોટો હશે. બેને આવું નહીં કર્યું હોય. સાચું કહું તો મેં આ પરીક્ષા લીધી હતી અને તું આ પરીક્ષામાં પાસ થઈ છે. પણ તું આવી પરીક્ષા લઈ જ કઈ રીતે શકે? તું વિદેશમાં ગયો એટલે આપણા ભારતના સંસ્કાર ભૂલી ગયા? મમ્મી, અને પરીક્ષાના નામ પર તો આ ફોટા મંગાવે છે. મેં એમનો ફોટો જોયો પણ નથી અને એનો મેસેજ આવ્યો એટલે મેં ડિલીટ મારી દીધો છે. બસ હું એ જ જોવા માંગતો હતો કે તમે લોકો જે મારી સાથે વાત કરતા હતા એ પ્રમાણે તમે બંને હું જે કહું છું એ કરવા માટે ક્યાં હદ સુધી જઈ શકો છો. અને હું એ જોવા માંગતો હતો. હું માનું છું કે તું મોડર્ન કપડાં પહેરે છે, તારી રહેણી કહેણી અલગ છે, પણ તારા સંસ્કાર, તું તારા ફેમિલીનું વિચારે છે,
તું તારું વિચારે છે કે કોઈના માટે થઈને હું આટલી હદ સુધી તો ન જ જઈ શકું અને એ તારા સંસ્કાર છે. સીધે એ વાત છે ને પણ આવી રીતે તું ફોટા મગાવે તો મારા બાની ઇજ્જત શું રહી? આને એવું ન વિચાર. એને તો લાયક મારી સામે તું બહુ સાદી સીધી ને ગામડે તને ફરે અને આની સામે કપડાં ઉતાર નાખ્યા લગ્ન એવા માટે- ફોટા મોકલ્યા તે બેશરમ. બસ હવે જે ભૂલ થઈ ગઈ છે એનાથી આ ભૂલ નથી કરી એણે વાત સાચી બહુ છે. મોટો અપરાધ કર્યો છે. એનો અપરાધ છે હું જાણું છું પણ તમે એની પર હાથ ના ઉપાડો દીકરી છે મારી. હા કોણ એનો હાથ પકડશે હવે? હવે એવું ના વિચારો. આ વાત આપણા સુધી જ રહેશે અને મેં તમને કીધું એમ કે હું તો બંનેને પસંદ કરતો હતો પણ મેં આ ખાલી પરીક્ષા લીધી હતી કે આમાં પાસ કોણ થાય છે. બંને ફોટા ન મોકલ્યા હોત તો હું આજે અહીંયા આવીને ના પાડવાનો હતો કે હું તમારા બંનેમાંથી એકને પણ પસંદ નહીં કરી શકું કારણ કે હું બંનેને પસંદ કરું છું. જો માનું છું કે સ્વાર્થ માટે થઈને અને એમને એવું હશે કે મારી સાથે લગ્ન જ કરવા છે એના માટે ગમે તે કરવા તૈયાર હતા પણ એમની એ ભૂલ હતી કે આવું ન કરવું જોઈએ. વિદેશ જવાનું સપનું અને તમે તમારું જે પણ સ્વભાવ છે ને એ સાચે ન બતાવી શક્યા. સપનું નહીં, શરત. શરત? શરત લાગી હતી અમારા બંને બહેનો વચ્ચે કે તમે અમારા બંનેમાંથી કોને પસંદ કરશો. ઓહ લગ્ન કરવામાં શરત લગાવી હતી તમે બે બહેનોએ? તો રે હું દામિનીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું કારણ કે મને એ ગમે છે. એક મિનિટ મારી દામિનીના વિચાર પહેલાં જોવા દો. બટા દામિની આ વિશે તું શું વિચારે છે? મેં જ્યારે એને આવો મેસેજ કર્યો ને ત્યારે વિચાર્યું હતું કે હું લગ્ન નહીં કરું, આવા છોકરાની સાથે હું ન રહી શકું. પણ આવી પરીક્ષા કરે છે મને નહોતી ખબર. અને હા સાચી હકીકત જાણ્યા પછી કદાચ મારી દીકરીની હા જ હશે. હા કારણ કે તે લાફો માર્યો, તે ગુસ્સો કર્યો, હું આવું જ તો વિચારતો હતો કે હું જેવો તમારા ઘરમાં પગ મૂકું મને તો એમ હતું કે બંને લાફો મારશે પણ એને તો ફોટોઝ મોકલ્યા હતા એટલે એ ચૂપચાપ ઊભી રહી. પણ તે નહોતા મોકલ્યા એટલે તને ગુસ્સો હતો કે હું આવી હદ સુધી કેવી રીતના જઈ શકું. આ જ નક્કી થાય છે કે કપડાથી સંસ્કાર નથી દેખાતા. કપડાં ગમે તે પહેરો પણ તમારી સંસ્કૃતિ, તમારા સંસ્કાર અને તમારી મર્યાદા એ તમારે તમે- ભૂલવી ના જોઈએ. ભૂલવી ના જોઈએ. અને આજે વિદેશ જવાની ગેલછામાં તે પોતે આવું પગલું ભર્યું. બેટા તું મારે તો મારી દીકરી સમાન છે. ભલે તારા લગ્ન મારા દીકરા જોડે ના થાય પણ બીજી વખત ધ્યાન રાખજે આવું કોઈ અવિચારી પગલું ના ભરતી તું.